જય માતાજી મિત્રો, પાછા એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો પાછા આપણે અત્યારે જઈ રહ્યા છીએ આસુંદરાડી રમવા માટે। અને હા, આજ તો તમને એવું કાંઈક વસ્તુ બતાવવાનું છે, એવું પણ એક ભાઈનો મેસેજ આવ્યો છે સામેથી, અને એ વસ્તુ આપણે લેવા જવાની પછી હું તમને બતાવીશ એ વસ્તુ શું છે। તમે જોઈને કહીશો ના બરોબર કાંક તો કારણ છે વિડીયો બનાવવાનું। પછી તો હોન્ડા લઈને બળદેવભાઈ જાય। બળદેવભાઈને મેં કીધું કે વાર કાપી નાખજો, મારા નાકમાં ગરી જાય છે। પછી તો બળદેવભાઈએ તેમને ગાડી 180 કરી નાખી। ઓ ડમરી ચડાઈ। પછી તો અમારી આખી ટીમ આવતી રહી। ઓ જો હાથ કેમ કરે છે, અને આમ કરીને આમ જો આસુંદરાડીવાળા તો ગાડીઓ લઈને આવ્યા। હો અમને એમ કે હજુ તો અમને પાડી દીશે। હો અમે તો બીવી ગયા। પછી તો અમારે હિતુભાઈ કરવા માંડ્યા પ્રેક્ટિસ, હો છક્કા મારવાની, ત્યાં તો હેઠ માર આવી ગયા। પછી જ આસુંદરાડીવાળા ઊંધાને હવરા મારવા માંડ્યા લાંબા છક્કા। હો અમને ત્યાં ખબર જ ન પડી। આમ કરીને એમને મારી દીધા 83 રંગો, અને અમારે કરવાના હતા 84 રંગ। તો હવે શું થાય? પછી મારે અચાનક કામ આવી ગયું તો હું વયો ગયો થાન। મેં તો પછી વેલસીભાઈ બાઇક લઈ લીધું, અને પછી એમનો કાળો ઘોડો કાંઈ ધીમો તો હાલે નહીં, જાય ડમરી ચડાયો। 180 પછી પહોંચી ગયો વગડિયા। મને એમ થયું કે લાવો બધા મિત્રોને દર્શન કરાવી દઉં, તો કોમેન્ટમાં લખી નાખો જય મેલડીમાં। પછી તો થાનવાળા રસ્તે ચડી જાઉં, વેલસીભાઈનો ઘોડો જાય ડમરી ચડાયો ત્યાં, અને પછી પહોંચી ગયો થાન। ત્યાં તો રિક્ષાવાળા ભાઈ પાર્સલ લઈને આવી ગયા હતા। પછી પાર્સલ લઈને ઘર તરફ નીકળી ગયો પાછો। પછી તો મારા આગળ કાળો ઘોડો થયો, અને મને એમ થયું મારે પણ આવો લેવો છે, વ્યાત આવે તો। પછી પહોંચી ગયો સીતારામે જોઈતા કાળુભાઈ મારી વાઈટ જોઈને બેઠેલા। હો પછી ઘરે પહોંચી ગયો, ને હવે જોઈએ આપણે પાર્સલમાં શું આવ્યું છે। પછી તો મેં પાર્સલ ખોલ્યું, જો તો શું નીકળ્યું? અરે આ તો ટી શર્ટ નીકળ્યા। હો હવે આ ટી શર્ટ કોને મોકલ્યા છે હું તમને કાલે વિડીયોમાં કહીશ। અને એ વ્યક્તિ મને પણ નથી ઓળખતા ને હું તેમને બહુ નથી ઓળખતો। હું 1-2 દાણ ત્યાં ગયો છું, પણ હવે આપણે ઓળખાણ તો સરખી થઈ જ નથી તેમની સાથે। તો આજનો વિડીયો કેવો લાગ્યો તમને? કોમેન્ટ, લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં।